તો ભાવનગર નકલી દારૂ કાંડમાં પ્રથમ વખત બનાવેલા જથ્થાનો નાશ કરાયો હતો। પાળિયાદ ગામની અંદર નકલી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાયેલા કેમિકલના જથ્થાનો નાશ કરાયો છે। જતીન કાંબડના ઘર સામે અવાવરૂ જગ્યાએ ઇથેલિન અને મિથેલિનનો જથ્થો નાશ કરવામાં આવ્યો। ગૌતમ સોલંકી રહીશ અને આ તરફ આરોપી જતીન કાંબડ દ્વારા ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો અને સાથે જ જથ્થો નાશ કરાયો હતો। તે સ્થળના દ્રશ્યો ન્યૂઝ કેપિટલ પાસે સામે આવ્યા છે, જ્યાં આગળ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। અપડેટ વધુ મેળવીશું। સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, સમગ્ર જે જથ્થો જે નકલી દારૂ બનાવવામાં આવતો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસ આપને જાણકારી આપી દઉં કે જે નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો તેના જે મુખ્ય આરોપી જે ગૌતમ સોલંકી છે તેના ઘરે બનાવવામાં આવતો હતો અને એક જે એ લોકોએ બનાવ્યો હતો જે દારૂ, જે એમને જ એવું થયું કે આ દારૂ પ્રોપર નથી, એટલે એ જે હાલ પંથકના પાળિયાદ ગામ જ્યાં જતીન કાંબડનું ઘર છે ત્યાં એ લોકોએ નાશ કર્યો હતો અને તેના જે વિડીયો છે તે ન્યૂઝ કેપિટલ ટીમ પાસે આવ્યા છે અને જે જતીન કાંબડ છે ત્યાં એનું ઘર છે જે ભાલ પંથકનું પાળિયાદ ગામ છે। ભાલ પંથકનું લગભગ ભાવનગરથી 40 થી 42 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે। ત્યાં આ લોકોએ નકલી જે દારૂ હતો કે જે લઠ્ઠો કહી શકાય કે જેમાં ઇથેનોલ અને મિથેનોલ યુક્ત હતું, તેમાં આ જે જથ્થો હતો લઠ્ઠાકાંડ વાળો તેને નાશ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ સિદ્ધાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।